નમસ્કાર મિત્રો, ટેટ 1ની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા છે। પ્રાથમિક શાળા કક્ષાએ સમવાયી શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? તો મિત્રો, સમવાયી શિક્ષણ જે છે એ તમારે બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું ગણવામાં આવે છે। યાદ રાખજો, બુનિયાદી શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે સુસંગત છે। તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકનમાં ગ્રેડ સિસ્ટમ સુસંગત છે, ગ્રેડ આપવામાં આવે છે। ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી? તો વર્ધા શિક્ષણ યોજનાના નામે ઓળખાતી હતી। આગળનો પ્રશ્ન છે, બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે 14 વર્ષ સુધીની ઉંમરના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું હોય છે। અને ત્યાર પછી પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો વિચાર છે? બરાબર છે, ઉંદરના પ્રયોગો, થોર્નડાઈકનો સિદ્ધાંત છે પ્રયત્ન અને ભૂલો।